સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય. કાર્યકર્તા શિબિર અત્યારે આપણે 1500-1700 જેટલા ભક્તો બેઠા છે, પણ ખાલી આટલા પૂરતી સીમિત નથી. અત્યારે ઓલ ઓવર વર્લ્ડના બધા જ કાર્યકર્તાઓ શિબિર ઓનલાઈન જોવે છે. ઇન્ટરનેશનલ શિબિર છે આ. ન્યુઝીલેન્ડમાં અત્યારે સવારના 4 થયા છે, અર્લી મોર્નિંગ. કેટલા વાગ્યા? હવે ક્યારની ચાલુ થઈ સભા? 5:30 થઈ ને. એટલા કલાકથી એ લોકો ઓવરનાઇટ લાભ લેવા માટે બેઠા છે. ગરજ રાજી કરવાની ભાવના કે હશે. અમેરિકા એ લોકો બી રાત જ છે, આપણે અહીં છે ત્યાં સવારથી ચાલુ થઈ. 8, 10, 11 વાગે, પોણા 10:30 થયા અમેરિકામાં. 3 કલાકથી ચાલે છે. 7 વાગ્યાને બેઠા છે સવારે, ઉઠીને મોઢું ધોઈ. બધા જ હરિભક્તો 3 કલાકથી સળંગ આપણો લાભ લે છે. અત્યારે દરેકને ઉમંગની ગરજ છે સત્સંગ કરી લેવાની, સમજીને રાજી કરી લેવાની ગરજ છે. બધા ગરજુ થઈને સત્સંગ કરે છે. કઈ રીતે કરે છે? ગરજુ થઈને. આપણે પણ એવી ગરજથી સત્સંગ કરવો છે. કેવી પ્રાપ્તિ થઈ છે એના વિચારમાં એવું છે. હમણાં 2 ગુરુવારની સભા ગઈ. આ ગુરુવારની આગલો ગુરુવાર કદાચ તમે કોઈ ઓનલાઈન સભા માણી હશે. સ્વામીજી કોણ? પહેલા ગુરુવારે સ્વામીજી કોણ એની ઉપર આખો સંવાદ કર્યો અહીંયા. લાસ્ટ ગુરુવારે સ્વામીજી કેવા એ સંવાદ કર્યો. કોણ અને કેવા. આપણે આમ તો જાણીએ છીએ સ્વામીજી કોણ. સ્વામીજી આપણને અમરીશ બનાવ્યા, દીક્ષા આપી, પ્રેમ આપ્યો. આપણે એની રીતે જીવાય, આપણી રીતે જીવ્યા. આપણે એવી રીતે જીવાને કરતી આપણી રીતે વધારે જીવા છો. આપણી રીતે વધારે જીવા છે. એ આપણી રીતે જીવા છે એટલે આપણને એની સાથે પ્રીતિ થઈ છે. ગરજ એણે રાખી છે આપણને સુખી કરવા માટે. તો એ પુરુષની ગરજમાં ડૂબવું છે બસ. કેવી નિષ્ઠાથી, કેવી મહિમાથી જીવવું જોઈએ એનો સ્વાધ્યાય કરવો પડે. સ્વામીજીએ સમાજનું સર્જન કર્યું છે. જેને ખરેખર
આધ્યાત્મિક જ્ઞાનની ભૂખ હોય એને સમજે એ રીતનું લેસન પણ આપ્યું છે. અમે સાધુ થયા પહેલાંની વાત કરું છું. અમારા 55 વર્ષ થયા, 52, 54 વર્ષ, 53-54 વર્ષ પૂરા થયા અમારે. એ પહેલાંની વાત કરું છું. 1967-68 કઈ સાલની વાત કરું છું? 60 વર્ષ થઈ ગયા ને. 66 એટલે 58-60 વર્ષ પહેલાંની વાત કરું છું. સતુભાઈને લોકો નવા સત્સંગમાં આવેલા. એ તો સાઉથ ઇન્ડિયાના કોઈ સિદ્ધ પુરુષ સાથે જોડાયેલા હતા. સાઉથ ઇન્ડિયાના કોઈ સિદ્ધ પુરુષ સાથે જોડાયેલા હતા. અથેળીમાં સોનું જીવતું તો સોનું આપે એવા હતા. કેવું? પણ સતુભાઈની સાથે પ્રીતિ નહીં થયેલી. કાર્યકર્તા હતા, પ્રમુખ હતા, એને મંડળના પ્રમુખ હતા. આફ્રિકામાં એનો સત્સંગ કરતા હતા. સંતોષ નહોતો, ભૂખ હતી કે કલ્યાણદાતા પુરુષ જોઈએ. કે કઈ ભૂખ હતી? સ્વામીજી કોણ? એની વાત કરશું. જીવનમાં કલ્યાણદાતા પુરુષ જોઈએ એવી સમજણથી જીવતા હતા. સત્સંગ કરતા હતા, સક્રિય થઈને કામ કરતા હતા. એનો સંપ્રદાય વધારે માટે દાખલો બી કરતા હતા. પ્રમુખ હોય એટલે વિચાર કરો, આપણને પ્રમુખની પોસ્ટ હોય તો આપણે કેટલા સિન્સિયર દોડીએ. એ પ્રમુખ હતા, પણ માનતા હતા કે સિદ્ધ પુરુષ છે, કલ્યાણદાતા નથી. શું માનતા હતા? સિદ્ધ પુરુષ છે, કલ્યાણદાતા નથી. એટલે સત્પુરુષની શોધમાં આફ્રિકાથી અહીં આવેલા. મૂળ ગામ ઓળના એ વતની. ઓળ આવે ત્યારે પણ એને થોડું વાંચનનો શોખ પહેલેથી સતુભાઈને. કે સ્પિરિચ્યુઅલ વાંચવા જોઈએ, પેલું જગતનું પેલું નહીં. સ્પિરિચ્યુઅલ માણસ વાંચવાનું સ્પિરિચ્યુઅલ જોઈએ પાછું. એટલે શોધે કંઈક. એમાં આફ્રિકામાં એક બેન હતા. એને વાત કરી કે એને ખબર કે આ બેન સ્પિરિચ્યુઅલ છે ને એ બી સત્સંગ કરે છે ને કરાવે છે. એને પૂછ્યું તો અમારી પાસે કોઈ સ્પિરિચ્યુઅલ કામ લાગે એવી, આધ્યાત્મિકતામાં કામ લાગે એવી બુકો છે? તો બેને કહ્યું કે મારી પાસે તો મારો ભાઈ છે, એ સ્વામિનારાયણનો સત્સંગી છે, તો એની પાસે જે બુકલેટ છે તને ચાલશે કે? શું કે? સદુભાઈ સાંઈના યુગમાં નહોતા, ત્યારની વાત કરું છું. આને તો વસ્તુ સમજવી હતી, એટલે મારે તો સ્પિરિચ્યુઅલ હશે તો બધું ચાલશે કે. પછી બેને એના ભાઈને કહી, અને એની પાસે જે પુસ્તકો હતા સ્વાઈની વાતોનું વચનામૃત એ મંગાવ્યાને સતુભાઈને ભેટ આપ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવતા પહેલાંની વાત. સાઉથ ઇન્ડિયનના કોઈ ગુરુ સાથે જોડાયેલા. બુક પેલા ભાઈ આપવા આવ્યા, થોડું સ્ટાર્ટિંગમાં પાન્યા ફેરવા. એટલે જોયું કે એમાં તો પ્રશ્નોત્તરી છે એટલે મજા આવશે કે. બધા મતમાં શું છે, મહારાજ પરમહંસો પ્રશ્ન પૂછે છે, મહારાજ જવાબ આપે છે. સ્પિરિચ્યુઅલ ડિસ્કશન્સ છે એમાં. એને થયું કે આ તો આપણા અંગનું છે ને ફાવશે. લીધું. પછી પેલા ભાઈ આપીને ગયા. રાત
રાતે અડધી વર્તમાન પૂરું કરી નાખ્યું, રાતોરાત. પછી કે વર્તમાન વાંચી હું તો એટલું નાચ્યો છું કે સ્વામીજી ઘણી વખત કહે કે મેં પણ આધ્યાત્મિકતાના બહુ પુસ્તકો વાંચેલા કે 21 ઓથરની ગીતા બી વાંચેલી છે. કેટલા ઓથર આપણને ખબર ન હોય કેટલા ઓથર છે. પણ સાંજ કે જ્યારે વચનામૃત વાંચ્યું ને, ઇન્દ્રિયો અંકરના સીમાળા જોઈને વચનામૃતની સારી વાતો લખાય છે. કઈ રીતે લખાય છે? જીવના સીમાળા જોઈને એ શાસ્ત્રો લખાય. અસા કે હું નાચેલો જ્યારે પહેલી વખત વચનામૃત વાંચ્યું ત્યારે સદુભાઈ કહે કે મેં જ્યારે હાથમાં લીધું ને વાંચ્યું, સ્વામિનારાયણ નહોતો કે નાચેલો. ભૂખ તો હતી જ, પણ એક વસ્તુ એને સર્વમંગલ સ્વામી, અશોકભાઈ બધા જે કહ્યું ને, સ્વામિનારાયણ સંપ્રદાયનો એક વિશિષ્ટ ગુણ છે. સમજી ગયા? સમજે સ્વામિનારાયણ છે એટલે કોઈ ખોટું લાગવાનું છે ને. સતુભાઈને એક ગુણ હતો કે બધાને પગે લાગવાનું, અહીં નહીં. કોને? એ કેવું સંતોની શોધમાં હતો કે બધા મંદિરોમાં ફર્યો કે સ્વામિનારાયણ મંદિર હતું, ઓવરટેક કરીને જતો રહો કે ત્યાં ઊભો ન રહો કે. એને ખબર નહીં કે અહીંના સિવાય ઉદ્ધાર નથી. એટલે કે એવી રીતે જતો રહેતો હતો. એવું માનતો હતો લોભિયા લુચ્ચાને લાલચું. કેવું? લોભિયા લુચ્ચાને લાલચું. એ અમારી ડેફિનેશનથી મેં જીવતા હતા કે કોઈ સમયનું સાધુ માટે હેત ના થાય. પણ કે વચનામૃત ગમેલો ભગવાન સ્વામિનારાયણનું, એ વાંચીને નાચતો હતો. પછી એવામાં ઉત્તમ સ્વામી કરતા એમાંથી કોઈ નહીં ઓળખતા, જૂના હરિભક્તો છે બધા ઓળખતા હશે, બાબુભાઈ જેવા, ડૉક્ટર સાહેબ જેવા, હરીશ કાકાને જૂના હરિભક્તો બધા ઓળખતા હશે. ઉત્તમ સ્વામી ગમે એવું ખેતર ખેડી નાખે, ગમે એવું અનટચ ખેતરો તો ખેડી કાઢે, એવા એ પાવરફુલ હતા. હવે એ વિચારમાં નીકળ્યા, ઓળ ગયા, અઠવાડિયું ત્યાં રોકાયા. તો સતુભાઈને ભૂખ એટલે આવ્યા, એટલે મળે કરે, ઉત્તમ સાંઈ જે આપણે વાતો કરે, અને ધૂન કરાવ્યા. સતુભાઈ કે મેં ઓવરનાઇટ 5 દિવસ સુધી લાભ લીધેલો. કેટલા? 5 દિવસ સુધી ઓવરનાઇટ ઉત્તમ સાંઈનો લાભ લીધેલો. અને કે એ ભજન કરાવે ને, કલાક ભજન કરાવે તો એટલી નિર્ભર શાંતિનો અનુભવ થાય કે સ્વામિનારાયણનો તો પણ સ્વામિનારાયણનું ભજન કરે કે 5 કલાક ભજન કરે તો નિર્ભર શાંતિનો અનુભવ થાય. પછી કે હું પ્રશ્ન પૂછું ત્યારે દરેક કહ્યું કે સતુભાઈ કે તમારા બધા પ્રશ્નનો જવાબ અમને ન આવડે કે આમ માર ફાડશો તો ગમે અમારા ગુરુ પાસે તમે આવો તો તમને બધા પ્રશ્નોનું સમાધાન થાય કે બાબાના ગુરુ સતુભાઈ એટલે સ્વામીજી પાસે આવો તો તમને બધા પ્રશ્નોનું સમાધાન થાય. એ અમારે તો જોઈતું હતું જ કે અમે ખોદતા હતા અને કહ્યું અમે તો તૈયાર થઈ ગયા ગાડી લઈને કે તે લોકો તમાકુનું બિઝનેસ કરે. ખરી હતી સતુભાઈને. આફ્રિકામાં દુકાનો હતી, લંડનમાં દુકાનો હતી, વેલસેટ હતા. એટલે આવ્યા ઉત્તમ સાંઈ સાથે ગાડી લઈને
સોખડા એવા તો સમજી સોખડા નહોતા. વાસના ઊંધિયા પાર્ટી હતી એટલે ભીખાભાઈને ઘેર પ્રોગ્રામ રાખેલો. ભીખાભાઈને ઘેરે પ્રોગ્રામ રાખેલો અને ત્યાં સંતો અને 5-7 હરિભક્તો બેઠેલા. ઉત્તમ સાંઈ આ લોકોને લઈને આવ્યા, ઓળખાણ કરાય કે સમજી આ બધા ઓળથી આવે છે. સાંગે સારું બેસાડો કે. પછી ઊંધિયાનો પ્રોગ્રામ હતો એટલે સંતોને કહ્યું કે 3 ડીશ ઊંધિયાની તૈયાર કરી લઈ આવો. પાપડી, શક્કરિયા અને બટાકાનું બધું ફોલી ચટણી પટણી નાખીને ઊંધિયું તૈયાર કરી ને સંતો લઈ આવ્યા. એ લોકો જમ્યા. જેમાં પછી સતુભાઈએ પપ્પાને આપણે ઉત્તમ સમય કહ્યું કે તમારા ગુરુને ભેગા કરો ને કે એ ક્યાંય તો પાપડી ખોલીને ખવડાવી દે. પાપડીના દાણા ખાવા થોડા આવ્યા છે કે જે વસ્તુ મેન કરવાની છે, અંતરનું સમાધાન જે જોઈએ છે એ તો મળ્યું નહીં કે. રમતું થાય કે હારું હું કહું છું કે રમતું સાંઈ સ્વામીજીને વાત કરી કે આ રીતે લોકોનો પ્રશ્ન છે ને આપણી સાથે ગોષ્ઠી કરવી છે કે એ વખતે સમાજની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં આજુબાજુ 5-7 હરિભક્તો હતા ખાલી. કેટલા? સાંજે આજુબાજુ ભીખાભાઈના વાસનાના 5-7 જણા ભક્તો બેઠા હશે. બાકી સંતો બી કોઈ હતું નહીં. સ્વામીજીએ સાક્ષી ભેદવાનું ભગવાનની આખી રીત જુદી હોય. કે સતુભાઈ કે આજે ટાઈમ નથી કે મારે કે. સતુભાઈ કે કોઈ છે નહીં, ટાઈમ નથી. બુદ્ધિ વિચાર કરે કે ના કરીએ? એ તો બુદ્ધિશાળી માણસ. એટલે કે હા નવા ભૂત જેવા બેઠા છે કે ટાઈમ નથી. સ્વામી કે સતુભાઈ પર બુદ્ધિશાળી વિચાર કરે પ્રભુનો સંકેત હશે કે પૂર્વના આવીશું એટલે કે આપણી પર અધિકાર કરીને કે ટાઈમ નહીં, ફરી આવજો કે. એકદમ ફરી આવજો કે. તો એની સાથે આપણે સતા બાપા ઓળ અને ધીરભાઈ એ 3 જણા સાથે હતા. એટલે સ્વામીજી કહે કે ફરી આવજો એટલે કે અહીંયા માખ્યો મારે છે કે ટાઈમ નથી ને ફરી આવવાનું કે આપણે કેવા ક્યાં નવરા છીએ કે એ ધક્કા ખાઈએ. આપણે કામ ધંધો છે કે નહીં વિચાર આવે. હા 3 જણા પછી નીકળી ગયા. ગાડીમાં જતાં જતાં ઓળ જતાં જતાં પછી ડિસ્કસ કરે કે હવે ફરી આપણે બાજુ જવું નથી કે આવા કેવા સદા હવે ભૂચન કે આટલે દૂરથી આપણે ગયા 5 મિનિટ વાત કરી જોઈએ કે ના કરી જોઈએ કે આટલો તો વિવેક નથી કે. એવું થોડુંક મહિમાથી વાતો લઈને ગયા એવા. ત્યાં તો કડિયા છડિયા બળી આપણે ગયે છે ને. કડિયા છડિયા બળિયા મહારાજ એની લીલાનો આવે નહીં પાર. ત્યાં તો ઘેર ગયા, નહીં આવવાના સંકલ્પ સહિત ગયા. ફરી ક્યારેય ઓખડામાં પગ મૂકવો નહીં. પછી દરેક પોતપોતાની ઘરે જઈને સૂઈ ગયા. એને શાંતિથી સુવાના કીધા બોલો એને. આ મહારાજે શાંતિથી સુવાના ગયા. રાતે અંદર વિચાર આવે સોખડા જવું, સોખડા જવું, સોખડા જવું, સોખડા જવું. સતુભાઈને વિચાર આવે. પછી હવે નક્કી કર્યું કે નથી જવું. પછી બીજા બેને કહેવું તો કાંઈ મોડે કહીએ. 3 જણા પ્લાનિંગ ભેગા થઈને કર્યું હોય કે નથી જ જવું ને પછી હું સામેથી તૈયાર થઈ આવું તો પછી કે વિચાર કરો. પણ એટલે એ વિચાર કરે કે સાલું શું કરું. આ મહાત્માએ રાત આખી સુવા દીધા નથી કે સવારે ઉઠીને નહીં ધોઈને ચા પાણી કરતો હતો.
એમાં સતાભાઈ આવ્યા કે સતાભાઈ કે આપણે છોકરા જવું છે કે કોણ બોલે બીજી વ્યક્તિ એ આપણે છોકરા જેવું છે તો સતુભાઈ પછી આમ સફારી મારે એક કાલ તો ના પાડતો હતો ને કે આપણે જવું નથી ગયા શું કે કોણ કોણ અને કેવા પુરુષ એની વાત કરું છું આપણે કેવી પ્રાપ્તિ થઈ છે કેટલા નસીબદાર છે એની વાત કરું છું એટલે સતુભાઈનો તો અનુભવ થયેલો જ કે એને તો આખી રફવા દીધા નહીં મારા તે અને પાછા પેલા જરાક કહેવા આવ્યા એને જવાની છે તો માથે બેવત હતી પણ રાતે બોલી ગયા એટલે કે એટલે સતાભાઈ કે છોકરા જવું છે કે કાલ તો તમે ના પાડતા હતા કે આજે તૈયાર થઈ ગયા કે પાછા કે એની ટેસ્ટિંગ કરતા કે કેમ તૈયાર થયું એમ સતાભાઈ કે બાબાએ આખી રાત હોવાનું કીધું કે કોણ કે સતાભાઈ એ મળવા આવ્યા ને સવારે વહેલા ઉઠી એ બાબાએ હોવા દીધું આખી રાત કે એક જ વિચાર ચાલે કે છોકરા જઈએ પછી સતુભાઈ કહ્યું મને આખી રાત હોવાનું દીધું કે ચાલો કે આપણે બે જઈએ પછી બીજે દિવસ સવારના ઉઠીને ભાગ્યા બે જણા ગાડી લઈને સીધા છોકરા સ્વામીજી જૂના મંદિરે થાંભલાની ટેકે બેઠા તો શાંતિથી એકલા મસ્તીથી અમે તો જે એને ખેંચાણ એવું મૂકેલું એને એવું ખેંચાણ મૂકેલું કે એના વગર રહેવાય નહીં તમે જઈને બેઠા કે અને આનંદ કર્યો તો એને મૂર્તિનું ખેંચાણ એવું રાખે એથી જવાનું મન ના થાય કે ઉઠવાનું મન ના થાય કે પછી તો રોજ સાંજ પડે એટલે ગાડી લઈને રાતે નીકળી જઈએ કે 8 વાગે એટલે નીકળી જઈએ કે સીધા છોકરા 6 મહિના સુધી સળંગ કેટલા મહિના સુધી કડિયા છડિયા મળિયા મહારાજ સાક્ષી ભેદી કાઢ્યો 6 મહિના સુધી રોજ આવે ને રાતે આવે સવારે 4 વાગે 5 વાગે જાય ગોષ્ઠી કરી આનંદ કરવાનો સ્વામીજી કોઠાસાને ઉઠાડીને ભજીયા બનાવડાવે કારણ કે આ લોકો ભૂખા છે કે ખવડાવો કે 6 મહિના આનંદ કરાયો પછી એમના જે ગુરુ હતા આને ખબર પડી એના મિત્રને એને એના ગુરુની વાત કરી કે આપણા જે પ્રમુખ હતા એ તો બીજી કોઈ જગ્યાએ જોડાઈ ગયા છે કે આપણા નથી રહ્યા કે હોય ને સહજ પેલા ગુરુએ કહ્યું કે એ જ્યાં જોડાયા છે ને એ પુરુષ જુદા છે કે એ સાચે રસ્તે છે કે પછી તો સ્વામીજીમાં જોડાયા પછી એને એક દિવસ વિચાર આવ્યો કે ગુરુને મળું તો મને ના એક દિવસ એને સ્વામીજીનો યોગ થયા પછી પણ રોજ એ ગુરુના સ્વપ્ન આવે કોના એ ગુરુના સ્વપ્ન આવે રાતે સ્વપ્નમાં આવે દર્શન થાય પછી કે ભગવાનના ધામમાં કોને જવું છે રાતે ગાડી લઈને આવે ખુલ્લી ગાડી લઈને જેને જવું છે બેસી જાઓ જેને જવું છે બેસી જાઓ એમ કરીને એકલા નીકળે કે કોઈ બેસે નહીં કે પછી હું બારીમાંથી જોઉં કે વિચાર કે કૂદી પડું કે કૂદવા જાઉં તો સપનું તૂટી જાય કે ભગવાનના ધામમાં જવા માટે એ ગુરુ કે જન આવું બેસી જાઓ કે કૂદવા જાય પહેલાં સપનું ઉડી જાય કે તેવા કેટલા વર્ષ ટાઈમ સુધી સપના ચાલ્યા
એકદમ સ્વામીજીને કહ્યું કે સ્વામીજી તમારો યોગ થયો પછી આ પહેલાં સપના કેમ આવે છે? કારણ કે અત્યાર સુધી જોડાયેલા છો એટલે એ સહજ છે આવે કે, પણ કે તમે જ્યારે એને રૂબરૂ મળશો ને તો તમને ઓળખી નહીં શકે કે પ્રમુખ તરીકે કાર્યકર્તા તરીકે કામ કરતા હોઈએ અને આપણને ન ઓળખી શકે વાતમાં માલ છે. તો સ્વામી શું કહ્યું, તમે જ્યારે રૂબરૂ મળશો ત્યારે તમને ઓળખી શકશે નહીં કે સતુભાઈ કે થયું એકવાર કે મારે બેંગ્લોર જવાનું છે સાઉથમાં. એના આશ્રમમાં ગયો. એક બેનને કંઈક બાધા હતી કે જ્યાં સુધી બાધા પતે નહીં, દર્શન ના થાય ત્યાં સુધી હું જમીશ નહીં કે તે બધા બાધા મૂકવા માટે બેંગ્લોર ગયેલો કે ત્યાં ગયો. પેલા બેનને ઓળખી ગયા ભાઈ. હું બેનની સાથે જ હતો તો મને ઓળખી શક્યા નહીં. મને પૂછ્યું નહીં તું કોણ. પ્રમુખ તરીકે એની સાથે વર્ષો સુધી રહ્યો છતાંય મને ઓળખી શક્યા નહીં. એ સ્વામીજીની કૃપા. એ સતુભાઈ કેવી નિષ્ઠાથી જીવતા હતા. આપણે અમરીશ છીએ, આપણું જીવન છે પ્રભુ તરફની નિષ્ઠા. એકવાર સાઉથમાં જતા હતા ફરવા માટે વડોદરાના હરિભક્તો સાથે. સ્વામીજી નીકળ્યા ત્યારે કહ્યું કે આપણે આત્માની યાત્રા પરમાત્મા તરફ કરવા માટે જઈએ છીએ. શું કહ્યું? આત્માની યાત્રા પરમાત્મા તરફ કરવા માટે જઈએ છીએ, એ ભૂલવાનું નહીં કે સ્વામીની કથા વાતો નિષ્ઠાથી સાંભળે. એટલે એને નીકળ્યા એટલે સાથે ઠાકોરજી એમ સંતો વિચરણમાં ઠાકોરજી રાખે ને ઠાકોરજી હાથે લઈને ગયા. જ્યાં જાય ત્યાં સવાર સાંજ ઠાકોરજીની આરતી કરે. રસોઈ બનાવી તો ઠાકોરજીને થાળ કરે, જમાડે. ટ્રાવેલિંગમાં પણ કલાક બે કલાક ભજન કરે ને કથા વાર્તાનો અખાડો ચાલે. શું ચાલે? અંગત કથા. એકવાર અમે બેંગ્લોર જવાનું થતું, અમારે અક્ષરપુર સાંઈ જોડે મારે સાથે 3 વડીલો, એક અક્ષરપુર સાંઈ, એક ભગતજી અને ત્રીજા સતુભાઈ. 1982માં વિઠ્ઠલદાસ બેંગ્લોરની કંઈક દુકાનનું ઉદ્ઘાટન હતું. અમારે જવાનું થયું એટલે હું ગયા હાથ. તો બરોડાથી બેઠા હતા, બેંગ્લોર આવતા હતી. એ લોકોને 3 સતુભાઈ જ્ઞાની, ભગતજી જ્ઞાની, અક્ષરપુર સાંઈ જ્ઞાની, 3 ભેગા થયા એટલે ઠેઠ બરોડા ટુ બેંગ્લોર બીજા સોપોની પર આવી ગયો. એટલી કથા વાર્તાના ઇન્ટરેસ્ટવાળા. બરોડાથી બેંગ્લોર પહોંચતા સુધી એની કથા વાર્તા બંધ નથી રહી. એટલે સતુભાઈ ગોષ્ઠીનો અંગ એટલે ગોષ્ઠી કરે. ગાડીમાં આગળ બેઠેલા અમે 3 જણા હતા અને એકદમ એન્જિન ફાયર થયું, ધુમાડા નીકળે અંદરથી. શું થાય? ગાડી ઊભી રાખી તો 2 જણા આગળ બેઠા તો ફટ કૂદી ઉતરી પડ્યા. સતુભાઈ વર્ણન કર્યું છે કે આમ ઊભા થયું તો ઉચકીને ઊભા કરવા પડે, પણ એ ક્યારે કૂદી પડ્યા ખબર ના પડી કે મને. કૂદી પડ્યા. પછી કે મેં વિચાર કર્યો, બધાને કહ્યું કોઈએ નીચે ઉતારવાનું નથી. શું કહ્યું? કાળ કર્મમાં એનો કાયદો આપણને લાગુ ના પડે કે એ એન્જિન આગળ બેઠા હતા કે અગ્નિની તાકાત મારી સુધી આવી શકે કે શું કે અગ્નિની તાકાત નથી કે મારે. તો તમે પાછળ તો શું થવાનું કે બધા બેસી જાઓ, પેલા ભજન કરીએ કે 5-7 મિનિટ ભજન કરાયું. પછી કે હવે ઉતરું કે. પછી કહ્યું કે
એ કર્મભાઈ જે પેલો એ પેલો ઉતરે, છેલ્લા વાળો છેલ્લો ઉતરે. કે હળતું તો ભગવાન પેલો એ પેલો જ કરે ને, દોટ મૂકીને બહાર નીકળે પ્રયત્ન કરતા હોય. પણ સદુભાઈ કે એવું નહીં, જે પહેલાં બેઠા એ પહેલાં ઉતરે, છેલ્લા વાળા પાછળ ઉતરે. પછી હું સૌથી છેલ્લો ઉતરીશ, ચિંતા નહીં કરતા. કે ધૂન કર્યા પછી શાંતિથી બધા ઉતર્યા. એ નિષ્ઠા. એટલે સ્વામીજીએ એવા પાત્રો ઊંચે આપણને રાખાય. ભગતજીનો પ્રસંગ સાંભળી લઈએ. વડોદરા રમણ ભગત, એ વડોદરા સત્સંગ મંડળના પાયાના માણસો કહે. સતુભાઈ ને ભગતજી બે પાયાના ભક્તો કહેવાય. ભગતજીનું ઘર સ્વામીજી ઘણી વખત વર્ણન કરે છે કે દાદરો ચડતો હો તો ક્યારે કયું પગથિયું તૂટશે ને ઘર આખું હલે ઉપર ચડું તો. કે એવું એનું ઘર. એક દિવસ રાતે ઘરે સૂતા હશે પરિવાર સાથે, અને ઓચિંતું વાવાઝોડું આવ્યું. એક રૂમનું ઘર, નાનું રસોડું, 5 ફૂટનું રસોડું છે, બહુ મોટું હતું. તમારું બાથરૂમ કરતાં નાનું હશે. રાજકોટના બાથરૂમ મોટા હોય, રૂમ જેટલા હોય, એના કરતાં નાનું રસોડું હતું. 5 ફૂટની ઓસરી, 5 ફૂટનું રસોડું અને 10 ફૂટનું રૂમ, એમાં બધા રહે. વાવાઝોડું આવ્યું તો છાપરું ઊંચું થયું, ધબ દઈને પાછું પડ્યું. શું થાય આપણું? અમે ભૂતા હોય તો એના ધડાકાને લઈને એક બાજુની દિવાલ તૂટીને પડી ગયા. જ્યાંથી દાદરેથી ચડવાનું ઉતરવાનું હોય એ દાદરા પર પડી, એટલે રસ્તો થઈ ગયો બ્લોક. ને વાવાઝોડું ચાલુ. અને એક વાર તો વિચાર આવ્યો, ઊભા થયા, જોયું તો દાદરા પર તો બધું પડ્યું, ત્યાંથી નીકળે હોતું જ નહીં. પાછલી બારીથી કે બધાને ધીરે બહાર ઉતારી દઈએ. કે આટલો વિચાર આવ્યો. કેટલો? ધોતિયું પહેરતા હતા એટલે ધોતિયું પડ્યું ઘરમાં. બીજું કે ધોતિયું બાંધીને અને પાછલી બારી બધા ધીરે એક એક બધા ઉતરી જાય એવું ગોઠવી દઈએ. કે આટલો વિચાર આવ્યો તો એને અંતરદ્રષ્ટિ થઈ કે ચાલો હું સમજીનો નિષ્ઠાવાળો ભગત, દુનિયા આખીને કથા કરું. એ પહેલાં પ્રભુનું બોલ લેવાનું, ભજનનું બોલ લેવાનું, પછી બુદ્ધિનો ઉપયોગ કરવાનો. આ વિચાર આપણને આવે ટાઈમે ના આવ્યો. એણે એ ટાઈમે એવો સ્વાધ્યાય કર્યો. એ બાજુ પવનનો ફફાડા મારે છે, ક્યારે બીજી દિવાલ પડે કંઈ નક્કી નહીં. એવા ટાઈમે એના વિચારો દીવો કરી અને ઠાકોરજી કે બેસી ગયા. છોકરાને બાંધી ઉતારવાની વાત સાહેબ મૂકીને બેસી ગયા ધૂન કરવા. 2 મિનિટ 3 મિનિટમાં ધૂન કરી શકે. પવનની દિશા બદલી કાઢી. શું કરી? એના ઘરની સરાઉન્ડિંગથી પવન પાસે વર્ષથી આમ પાસ સાઈડમાં નીકળી જાય પવન. એ ઘરના પવન ટચ ના કરે. આજુબાજુના બધા ઝૂંપડા સાફ, આજુબાજુના બધા ઝૂંપડા સાફ, એનું ઘર સેફ. એ નિષ્ઠા. હવે ટાઈમે આપણને જે વિચાર આવે કે ભજનનું બળ લઈએ, આપણે એ યાત્રા કરવા નીકળ્યા છીએ. સ્વામી તરફની નિષ્ઠા વધારી અને એને બાપ તરીકેનો સ્વીકાર કરીને આપણે જીવવું છે. એ સંબંધ આપણે કરવો છે. આજે શુભ દિવસ છે, પ્રાર્થના કરીએ. 31 મે શુભ દિવસ કેમ છે કહો? આજે હરિઆગમનનો હીરક મહોત્સવ દિન છે. સ્વામીજી આપણા માટે 31 મેને દિવસે સોખડા આવ્યા. 60 વર્ષ પૂરા થયા. એ આજે દિવસ એટલે પવિત્ર દિવસ, સ્મૃતિદાયક દિવસ. સ્વામીજી કરેલા સમાજનું દર્શન આપણે કર્યું. એવો સંબંધ કરી ને આપણે પણ સ્વામીજીના દીકરા થઈ જીવન જીવી
એના હૈયાને હાસ કરાવી શકીએ, એવા બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.